હેલો વિદ્યાર્થી મિત્રો, બાયોસ્ફિયર ઇનસાઇટમાં આપનું સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે નર પ્રજનન તંત્ર અથવા તો પુરુષનું પ્રજનન તંત્ર વિશે આપણે સરસ રીતે વાતો કરી. તમે પણ સારી રીતે એનસીઈઆરટી રીડ કરી હશે, અને હજી જો રીડ ન કરી હોય તો એ વિડીયો જોઈ અને રીડ કરી લેજો. ઓકે, જેથી દરેક મુદ્દાઓ છે એ તૈયાર થઈ જાય. આજના લેક્ચરની અંદર ખૂબ જ ઇન્ટરેસ્ટેડ ટોપિક આપણે આજે ચર્ચા કરવાનો છે. ટોપિકનું નામ જે છે એ તમને આકૃતિ જોતા ખબર પડી જાય કે અહીંયા આપણે કંઈક વાત કરવાની છે શેની, તો કે શુક્રકોષ બનાવવાનો છે. બેટા, શું બનાવવાનું છે? શુક્રકોષ, એટલે કે શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા. બરાબર, શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા વિશે વાત કરવાની છે. અને પ્રક્રિયા, શુક્રકોષના નિર્માણની પ્રક્રિયાને આપણે શું કહેતા હોઈએ? શુક્રકોષ જનન. બરાબર, કે શુક્રકોષના નિર્માણની ક્રિયા. તો વધારે વાતો ન કરતા ફટાફટ આપણે આપણા ટોપિક તરફ આગળ વધીએ. બરાબર, તો જોઈએ શુક્રકોષ જનન. બહુ સરસ રીતે છે એ આપણે આ ટોપિકને સ્ટડી કરવાનો છે. બરાબર, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્પર્મેટોજિનેસિસ. રાઈટ, બોર્ડની અંદર જો 4 માર્કની અંદર આ પ્રશ્ન પૂછવો હોય તો પૂછાઈ શકે. બરાબર, સ્પર્મેટોજિનેસિસ, શુક્રકોષ જનન, શુક્રકોષ જનન. મિત્રો, જો તમે ગયો લેક્ચર જોયો હોય તો તમને અંદાજ તો હશે કે આ શુક્રકોષ જનનની પ્રક્રિયા જે છે એ ક્યાં થતી હોય. તો ઘણા છોકરાઓ એમ કહે કે સાહેબ એ શુક્રપિંડમાં જ થાય, અને ઘણા વધારે ઇન્ટેલિજન્સ વ્યક્તિ હોય ને એમ કે માનવ શરીરમાં થાય. એટલે આ ખબર જ છે માનવ શરીરમાં થાય, પણ માનવ શરીરમાં એક્ઝેક્ટલી સ્થાન ક્યાં? રાઈટ, તો શુક્રપિંડની અંદર આપણે ભણ્યા હતા કે શુક્રપિંડીય ખંડિકા હોય લગભગ 250 જેટલી. એની અંદર પ્રત્યેક ખંડિકાની અંદર 1 થી 3 શુક્રકોષો ઉત્પન્ન કરતી શું આવેલી હતી? યાદ કરો ભાઈ, હાલો. શું હતું? શુક્ર ઉત્પાદક નલિકા હતી. શું હતું? શુક્ર ઉત્પાદક નલિકા. શુક્ર ઉત્પાદક નલિકાની અંદર આ પ્રોસેસ થતી. તો કઈ પ્રોસેસ થાય એ સમજીએ પહેલા આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે કોને શુક્રકોષ જનન કહેવાય. તો યાદ રાખો કે થોડીક આપણે બોલ્ડ કરી નાખીએ પેન. આદિ શુક્રકોષો, આદિ શુક્રકોષો અથવા જે નરજનન કોષો હતા એ કોષોમાંથી, બરાબર, કઈ પ્રક્રિયા દ્વારા? તો કે ભાઈ અર્ધીકરણની ક્રિયા દ્વારા શુક્રકોષોના નિર્માણની ક્રિયા. વ્યાખ્યા પહેલા લખાવી જોઈએ. તમને કદાચ આ પ્રશ્ન પૂછાય તો પહેલું કામ શું કરવાનું? વ્યાખ્યાનું. કે આદિ શુક્રકોષો જે શુક્ર ઉત્પાદક નલિકાની અંદરની સાઈડ આવેલા હતા, બરાબર, એમાંથી શું થાય? અર્ધીકરણ થાય. અને અર્ધીકરણ દ્વારા શું બને? શુક્રકોષો બને. તો આ પ્રોસેસને શું કહેવાય? શુક્રકોષ જનન. ક્લિયર? યસ. હવે બેટા, આ ટોપિકને રિલેટેડ મારા અને તમારા દરેકના મનની અંદર એક સવાલ ઉદ્ભવતો હોય કે આ શુક્રકોષ જનન છે એ ક્યાં થાય? શુક્રકોષ જનન થતું હોય ક્યાં? તો એનો જવાબ તો આપણે હમણાં મેળવ્યો. ક્યાં થાય? તો કે શુક્રોત્પાદક નલિકામાં થાય. હા, વેરી ગુડ, સરસ રીતે આપણે જવાબ આપ્યો. સર, બીજો પ્રશ્ન કયો થાય? તો કે ક્યારે થાય? જો આ પ્રશ્ન ઉપર જ હાલવાનું. ક્યારે થાય? તો યાદ રાખવાનું કે જ્યારે કોઈ છોકરો છે એ યૌવનારંભે પહોંચે, બરાબર, યૌવનારંભે પહોંચે ત્યારે આ શુક્રકોષ જનનની શું થતી હોય? શરૂઆત થાય. પાછો મગજની અંદર પ્રશ્ન આવ્યો લ્યા કે કેમ સર યૌવનારંભે જ તે, એ પેલા કેમ નહીં? તો એ વસ્તુ સમજી લો. એનું કારણ તમને કહું, એનું કારણ કહું. યૌવનારંભે શરૂઆત થાય એનું કારણ શું? જો દરેક પ્રશ્નોના જવાબો તમને અહીં મળવાના છે. તો એનું કારણ જે બેટા છે એ કોણ છે ખબર? અંતઃસ્ત્રાવો.
અંતઃસ્ત્રાવીય નિયમન. બરાબર, અંતઃસ્ત્રાવીય નિયમન. કારણ કે આ અંતઃસ્ત્રાવી તંત્ર છે ને એ આપણા શરીરના દરેક કાર્યનું નિયમન કરતા. તો આ શુક્રકોષ જનનની પ્રક્રિયા છે એ પણ કોના નિયંત્રણ હેઠળ હોય? અંતઃસ્ત્રાવીય નિયમન હેઠળ હોય. રાઈટ? તો સર કેવું અંતઃસ્ત્રાવી નિયમન તમે કહો છો? થોડું સમજાવો ને બેટા. અલગથી તમને અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે કે શુક્રકોષ જનનની પ્રક્રિયાનું અંતઃસ્ત્રાવી નિયમન સમજાવો. તો યાદ રાખજો કઈ રીતે તમે કામ કરશો. બરાબર? તો જુઓ, આપણને ખબર છે કે આપણા શરીરની અંદર જે સુપ્રામાસ્ટર ગ્લેન્ડ છે એ કઈ છે? સુપ્રામાસ્ટર ગ્લેન્ડ, માસ્ટરની માસ્ટર. યાદ કરો તો. યસ, વેરી ગુડ. તમારા મગજની અંદર તરત જવાબ આવે કે સર હાઇપોથેલેમસ જે છે એ સુપ્રામાસ્ટર ગ્લેન્ડ છે. રાઈટ? હાઇપોથેલેમસ. પછી માસ્ટર ગ્લેન્ડ કઈ? પિટ્યુટરી ગ્રંથિ છે. ભૂલતા નહીં. રાઈટ? પિટ્યુટરી ગ્રંથિ માસ્ટર ગ્રંથિ છે. અને એ કોના ઉપર અસર કરવાની છે ભાઈ? તો કે ભાઈ ટેસ્ટિસ ઉપર, શુક્રપિંડ. કારણ કે શુક્રપિંડના કાર્યનું નિયમન કરવાનું છે ને. હા, બરાબર. તો કઈ રીતની પ્રોસેસ થાય ધ્યાનથી સમજો બેટા. તો પેલા છે ને કે આ હાઇપોથેલેમસમાંથી સ્ત્રાવ થાય કોનો? GnRH. અંતઃસ્ત્રાવ છે GnRH. કોનામાંથી સ્ત્રવે? હાઇપોથેલેમસમાંથી. GnRH નું પૂરું નામ શું થાય? તો યાદ રાખજો, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. રાઈટ? કોનામાંથી સ્ત્રાવ પામ્યો? હાઇપોથેલેમસમાંથી. એટલે હાઇપોથેલેમસમાંથી આ GnRH નો સ્ત્રાવ થાય અને એ પિટ્યુટરી ઉપર અસર કરે. એટલે તરત પિટ્યુટરીને કે હે પિટ્યુટરી ગ્રંથિ, તું તારામાંથી ગોનેડોટ્રોપિન્સ નો સ્ત્રાવ કર. બરાબર? એટલે પિટ્યુટરી તો માસ્ટર છે, આ સુપર માસ્ટર છે. એટલે પિટ્યુટરી જવાબ આપશે, જી હુજુર, હમણાં સ્ત્રાવ કરું છું. એટલે જેવો GnRH આવે એટલે પિટ્યુટરીમાંથી સ્ત્રાવ થાય કોનો? ગોનેડોટ્રોપિન્સ. સર આ ગોનેડોટ્રોપિન્સ શું છે એ સમજાવશો જરા? તો યાદ રાખજો કે આ ગોનેડોટ્રોપિન્સ જે છે ને એ એવા અંતઃસ્ત્રાવોને આપણે ગોનેડોટ્રોપિન્સ કહેતા હોઈએ કે જે જનન પિંડો પર કામ કરતા હોય. જનન પિંડને ઇંગ્લિશમાં ગોનેડ કહેવામાં આવે. બરાબર? તો જનન પિંડ ઉપર કામ કરતા જે અંતઃસ્ત્રાવો હોય એને ગોનેડોટ્રોપિન્સ કહેવાય. તો પિટ્યુટરીમાંથી કયા બે ગોનેડોટ્રોપિન્સ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થયો? તો યાદ રાખજો, એક તો LH. શું ફૂલ ફોર્મ થાય LH નું? તો યાદ રાખવાનું બેટા, લ્યુટેનાઇઝિંગ હોર્મોન. ભૂલાય નહીં. આવું આપણે કંઈક 11મા ધોરણમાં ભણ્યા છીએ, પણ અહીંયા તમને વિશેષ ભણવા મળશે, વિશેષ માહિતી ખબર પડશે. બીજો ગોનેડોટ્રોપિન્સ કયો છે? તો કે FSH. ભૂલાય નહીં બેટા. જો આ અંતઃસ્ત્રાવો LH ને FSH એ અંડપિંડ પર પણ કામ કરે છે અને શુક્રપિંડ પર પણ કામ કરે છે. એટલે ભૂલતા નહીં. FSH એટલે FSH નું ફૂલ ફોર્મ શું થાય? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બરાબર? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો જો હાઇપોથેલેમસે પિટ્યુટરીને કીધું કે પિટ્યુટરી, તું તારામાંથી ગોનેડોટ્રોપિન્સ નો સ્ત્રાવ કર. અને કોના દ્વારા કેવડાવ્યું? GnRH દ્વારા. ક્લિયર? યસ. એટલે પિટ્યુટરીએ કીધું વાંધો નહીં, હું કામ કરું. એટલે પિટ્યુટરી તરત ગોનેડોટ્રોપિન્સ નો સ્ત્રાવ કર્યો. કયા કયા? LH અને FSH. હવે કામ કોને કરવાનું થયું? LH અને FSH. તો શું કામ કરવાનું છે તો સમજો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું, પહેલો લેક્ચર જે હતો ને એમાં શુક્રપિંડની રચના ભણ્યા ને ત્યારે આપણે વાત કરી હતી કે શુક્રપિંડની અંદર જેની શુક્ર ઉત્પાદક નલિકા હોય એની બહારની બાજુ કયા કોષો આવેલા હોય?
લેડિંગના કોષો આવેલા હોય, યાદ રાખજો કયા? લેડિંગના, અથવા આંતરાલીય કોષો પણ કહેતા હતા. ક્લિયર? અને અંદરની તરફ કોષો હતા કયા? સર્ટોલી કોષો. આપણે પ્રથમ લેક્ચરની અંદર આ ચર્ચા કરી છે, એટલે જો તમે ન જોયો હોય તો જોઈ લેજો. રાઈટ? હવે શું થાય સમજો. તો પેલા લ્યુટેનાઇઝિંગ હોર્મોનની તમને વાત કરું કે આ લ્યુટેનાઇઝિંગ હોર્મોન છે એ કોના પર અસર કરે? લેડિંગના કોષો ઉપર અસર કરે. અને કે હે લેડિંગના કોષો, તો તારામાંથી એન્ડ્રોજનનું સંશ્લેષણ, એન્ડ્રોજન મીન્સ કે ટેસ્ટોસ્ટેરોન નું પેલા સંશ્લેષણ કર અને પછી એનો શું કર? સ્ત્રાવ કર. એટલે ભાઈ લેડિંગના કોષો તો એને કઈ ઇનકાર કરે નહીં, એને ના તો પાડી ન હોય કે કેમ ના ન પડે ભાઈ? માસ્ટરમાંથી આવ્યો, માસ્ટરમાંથી આવેલો સંદેશો ના પડાય? ન પડાય. એટલે લેડિંગના કોષો છે એ તરત શું કામ કરે? એન્ડ્રોજન મીન્સ કે જે ટેસ્ટોસ્ટેરોન છે એનું શું કરે? પેલા સંશ્લેષણ કરે અને પછી શું કરે? એનું સ્ત્રાવ કરે. જો સમજો, એન્ડ્રોજન ક્યારે આવશે? LH હશે ત્યારે. LH ક્યારે આવશે? GnRH હશે ત્યારે. એટલે આખી સિક્વન્સ છે, ભૂલાય નહીં. યસ, વેરી ગુડ સર. હવે શું થાય? તો હવે આપણી જે પ્રક્રિયા છે એ ઉત્તેજતો અંતઃસ્ત્રાવ આવી ગયો. કયો? એન્ડ્રોજન અથવા તો ટેસ્ટોસ્ટેરોન. અને આ એન્ડ્રોજન અથવા ટેસ્ટોસ્ટેરોન શું કામ કરશે? તો કે તે જે શુક્રકોષ જનનની જે ક્રિયા છે એ ક્રિયાને શું કરે? ઉત્તેજે. બરાબર? શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજશે. કોણ? એન્ડ્રોજન. બેટા વિચારો કે શુક્રકોષ, મેં હમણાં તમને કીધું, શુક્રકોષની શરૂઆત ક્યારે થાય? તો કે યૌવનારંભ. યૌવનારંભે શું કામ? તો કે એન્ડ્રોજન યૌવનારંભે જ આવે. કેમ? તો કે આ બધા અંતઃસ્ત્રાવીય ફેરફારો છે જ્યારે કોઈ પુરુષ તેનો જુવેનાઇલ તબક્કો પૂરો કરે અને પ્રાજનનિક તબક્કામાં પ્રવેશે ત્યારે જ આ બધા ફેરફારો થાય. એ પહેલા થાય નહીં. ઓકે, તો LH નું કાર્ય સમજાણું? એટલે ભૂલાય નહીં હો, કારણ કે અહીંથી પ્રશ્નો આવવાની સંભાવના વધારે રહેતી હોય છે. રાઈટ? ઓકે, તો વાત કરીએ હવે બીજો હોર્મોન. કયો? FSH. તો FSH કોના પર કામ કરે? સર્ટોલી કોષો પર કામ કરે. અને સર્ટોલી કોષોને શું કહે? તો કે સર્ટોલી કોષોને કહે કે હે સર્ટોલી કોષ, તો તારામાંથી શુક્ર કાયાંતરણની ક્રિયામાં મદદ કરતા જે કારકો હોય એનો સ્ત્રાવ કરે. એટલે તરત કે સર્ટોલી કોષો, જી હુજુર મેં અભી કામ કરી દેતા હું. એટલે એ કારકોનો શું થાય? સ્ત્રાવ. હવે પેલા સર પ્રશ્ન થયો કે શુક્ર કાયાંતરણ શું? એટલે ધીરજ રાખજો, તમે વિડીયોનો અંત તરફ જશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે શુક્ર કાયાંતરણ શું છે. ક્લિયર એટલી વાત બધાને? હા કે ના? સમજાણી? કે હાઇપોથેલેમસ માંથી GnRH, પિટ્યુટરી ગોનેડોટ્રોપિન્સ, LH, FSH. LH કામ કરે લેડિંગ કોષો પર, લેડિંગ કોષ સ્ત્રાવ કરે એન્ડ્રોજનનો. FSH કામ કરે સર્ટોલી કોષ શુક્ર કાયાંતરની ક્રિયામાં મદદ કરતા કારકોનો સ્ત્રાવ કરે. સમજાય છે? હા કે ના? બેટા યાદ તો રાખવું પડશે અને આને રિવિઝનની બહુ જરૂર પડશે. જો તમે પુનરાવર્તન ન કરો તો આ ભૂલાઈ જવાનું છે. બરાબર? એટલે વ્યવસ્થિત રીતે સમજીને યાદ રાખજો. અને જો વ્યવસ્થિત તમે કોન્સન્ટ્રેશન સાથે આપણો વિડીયો જોઈ લ્યો, તમને ઓટોમેટિક યાદ રહી જવાનું છે. કેમ? તો કે વિડીયોની અંદર આપણે બધું પોઈન્ટ ટુ પોઈન્ટ લખીએ છીએ, સમજીએ છીએ. જો વ્યવસ્થિત ધ્યાનથી સમજી લ્યો ને એકવાર NCERT ખાલી વાંચી નાખો તો તમને પાકું થઈ જ જાય. બરાબર? એટલે વ્યવસ્થિત રીતે મહેનત કરજો બેટા. બરાબર? ઓકે. સો ક્યાં થાય જોયું, ક્યારે થાય જોયું, શું કામ ત્યારે જ થાય એ જોયું. હવે આપણે એના પછીનો પ્રશ્ન આપણા મનમાં છે કે કેવી રીતે થાય? કેવી રીતે થાય? આવો પ્રશ્ન આપણને ઉદ્ભવે કે શુક્રકોષ જનન કેવી રીતે થાય?
3 પ્રશ્નો, જો 3 પ્રશ્નો દ્વારા આખું શુક્રકોષ જનન આપણે સમજાવી શકીએ. બરાબર, 3 પ્રશ્નો દ્વારા આપણું શુક્રકોષ જનન સમજાવી શકાય. ક્યાં થાય, ક્યારે થાય ને કેવી રીતે થાય. તો એની વાત કરીએ. સમજો કે શુક્રકોષ જનન છે એના સામાન્ય રીતે મુખ્ય 2 તબક્કાઓ છે. 2 તબક્કાઓ સમજો. કયા કયા 2 તબક્કા સર? તો પહેલો જે તબક્કો છે ફર્સ્ટ ફેઝ, એ છે પ્રશુક્રકોષનું નિર્માણ. બરાબર, એટલે કે શુક્રકોષ પહેલા જે બનશે એ પ્રશુક્રકોષ બને, એ પ્રશુક્રકોષનું નિર્માણ થાય. અને બીજો તબક્કો જે છે, હમણાં આપણે એક શબ્દ આવ્યો હતો શુક્ર કાયાંતરણ, ભૂલાય નહીં કે શુક્રકોષ જનનના 2 તબક્કાઓ છે. કયા કયા? એક છે બેટા પ્રશુક્રકોષનું નિર્માણ અથવા પ્રશુક્રકોષ જનન પણ કહેવાય, અને બીજું શુક્ર કાયાંતરણ. રાઈટ? આપણી સમજ માટે હું જે પ્રશુક્રકોષનું નિર્માણ જે છે એને પેટા 3 તબક્કામાં ડિવાઈડ કરું છું. કયા કયા? તો પહેલો યાદ રાખજો ગુણન, બીજો યાદ રાખજો વૃદ્ધિ, ત્રીજો યાદ રાખજો પરિપક્વતા. કે પ્રશુક્રકોષનું નિર્માણ આ 3 તબક્કામાંથી કોષ પસાર થાય ત્યારે બને. બરાબર, તો આ આખી વાત ધ્યાનથી સમજી હશે. હવે આના વસ્તુ આપણે બેટા ચાર્ટ દ્વારા સમજવું છે. ચાર્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાય તો એ ચાર્ટનો ગુણભાર થોડો વધારે હોય. વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. ચાલો સમજીએ શું કહે છે પ્રશુક્રકોષ જનન. તો હમણાં આપણે વ્યાખ્યામાં જોયું હતું કે પ્રશુક્રકોષનું નિર્માણ શેમાંથી થતું હોય? તો બધા ધ્યાનથી સમજો. શેમાંથી થતું હોય? તો કે આદિ શુક્રકોષમાંથી થાય. અને બેટા યાદ રાખવાનું છે કે આદિ શુક્રકોષ જે છે એની પ્લોઇડી શું હોય? તો એની પ્લોઇડી બેટા 2n હોય. અહીંથી આવા આંકડાકીય પ્રશ્નો પણ આવશે. 2n હોય. મનુષ્યમાં 2n રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? 46 રંગસૂત્રો હોય. આ આદિ શુક્રકોષ છે, એમાંથી શુક્રકોષ બનવાનો છે. તો કેવી રીતે બને? તો હમણાં આપણે વાત કરી કે પહેલો તબક્કો કયો છે? ગુણન. પ્રશુક્રકોષનું નિર્માણ છે એમાંનો પહેલો તબક્કો જે છે એ કયો છે? ગુણન. અને ગુણન તબક્કાની અંદર જે આદિ શુક્રકોષ છે એનું વારંવાર શું થતું હોય? સમભાજન થતું હોય. બરાબર. અને એ સમભાજન થાય એટલે કે ઘણા બધા આદિ શુક્રકોષો હોય, એમાંથી ઘણા બધા છે એ આવી રીતના નવા કોષો બનશે અને રંગસૂત્રોની સંખ્યા સમાન જ રહેશે પિતૃકોષની. કેમ? તો કે સંભાજન થઈ. અને આને બેટા આપણે બીજું કાંઈ નહીં કહીએ પણ આદિ શુક્રકોષ જ કહેશું. એની પ્લોઇડી પણ 2n જ હશે. બરાબર. હવે આગળ શું પ્રક્રિયા થાય? તો જો પહેલો તબક્કો ગુણન પૂરું. ગુણનમાં સંભાજન દ્વારા ઘણા બધા આદિ શુક્રકોષો બન્યા. રાઈટ? હવે શું થાય? તો કે આ આદિ શુક્રકોષ છે એ વિભાજન માટે તૈયાર થાય. એટલે કે વિવિધ ઘટકોનું જે સંશ્લેષણ કરવાનું હશે, વિવિધ ઘટકોનું સંશ્લેષણ કરશે અને વિભાજન માટે તૈયાર થાય, કદમાં મોટો બનશે. અને કદમાં મોટો બને છે બેટા એટલે આપણે એને શું કહીએ છીએ? વૃદ્ધિ કહીએ છીએ. શું કહીએ છીએ? વૃદ્ધિ. બરાબર. તો કઈ રીતના જુઓ, જો એમાં કાંઈ ડિવિઝન થયું નથી, માત્ર કોષ કદમાં મોટો બન્યો છે. અને મોટો બની જાય, મોટો બની જાય પછી એને શું કહેવામાં આવે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. એની પ્લોઇડી પણ શું હોય? 2n હોય. રાઈટ? પરીક્ષામાં તમને ચાર્ટ પૂછાય તો આ દોરવો પડશે, એટલે વ્યવસ્થિત ધ્યાનથી સમજીને દોરજો. જો હું અહીંયા શું કરું, 2 આદિ શુક્રકોષો બન્યા તેમાંથી એકને લઈને આગળ હાલું છું. આની જેવી પ્રક્રિયા થાય એવી જ આની થાય. બરાબર? એટલે એ વસ્તુ ધ્યાનથી સમજજો.
તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બન્યો કયા તબક્કાના અંતે? વૃદ્ધિના અંતે. અને હવે એ જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બન્યો છે એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય એટલે તમને ખ્યાલ હોય કે અર્ધીકરણ બે ફેઝમાં થતું હોય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો પહેલા આપણે કયું અર્ધીકરણ કરીએ? અર્ધીકરણ 1 કરીએ. અને એ યાદ રાખવાનું પાછું અહીંયા સમાન પ્રકારનું વિભાજન છે, સમાન પ્રકારનું વિભાજન છે. અને જે બે કોષો બનશે ને એ આવા બનશે, બંને હરખા બને, એક હરખા કદના અને એકકીય હશે. કેમ? તો કે અર્ધીકરણ થયું, રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ કરતા અડધી થઈ જાય અને એને નામ આપશું આપણે, શું નામ આપશું? દ્વિતીયક પૂર્વ શુક્રકોષ, જેની પ્લોઇડી શું હશે? n. એટલે કે એની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી? અહીંયા આપણે બધા રંગસૂત્રોની સંખ્યા લખીએ છીએ એટલે અહીંયા પણ રંગસૂત્રોની સંખ્યા જ લખીએ. કેટલી હશે? 23. ક્લિયર? રંગસૂત્રોની સંખ્યા કેટલી થઈ જશે? 23. રાઈટ? યસ ઓર નો? યસ, વેરી ગુડ. તો આટલી વાત બધાને ક્લિયર? હવે આ બંને કોષો છે, અર્ધીકરણ જે આખું પૂરું થયું નથી. હવે બંને કોષો છે એ અર્ધીકરણ 2 માં પ્રવેશે. જો હવે શું થશે? આ બંને કોષોનું અર્ધીકરણ 2 થશે અને એ પણ એક પ્રકારનું સમાન વિભાજન જ હશે. એટલે કે જે બે કોષો બનશે, બરાબર, જે બે કોષો બનશે એ બંને સમાન કદના જ હશે, આવી રીતે, બરાબર. તો તમે અહીંયા જુઓ તો સમાન કદના અર્ધીકરણ 2 ના અંતે 4 કોષો બન્યા. આમાં 23 રંગસૂત્રો, આવે 23, અહીંયા 23, અહીંયા 23. ના ચારેય કોષોને બેટા કહેવામાં આવે પ્રશુક્રકોષ. એની પ્લોઇડી શું હોય? એકકીય હોય, n હોય, બરાબર. એટલે તમને બેટા પૂછી શકે કે પ્રશુક્રકોષની અંદર છે એ રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? તો યાદ રાખવાનું 23 રંગસૂત્રો હોય. એટલું સમજાણું બધાને? કેવું સરસ છે, હાવ ઈઝી છે. પણ તમે જોઈને ડરી જાય, કોઈ બાપા કેટલું બધું અઘરું છે, તો ના આવડે. એટલે થોડુંક ધ્યાનથી સમજો તો બધું સમજાય. રાઈટ? તો હવે અહીંયા તમે જુઓ તો આ બંને પ્રક્રિયાઓને અંતે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 થયું, બરાબર. એના અંતે સંપૂર્ણ અર્ધીકરણ પૂર્ણ થયું. રાઈટ? ને એ તબક્કો આપણો તબક્કો સી હતો. કયો? પરિપક્વન. રાઈટ? પરિપક્વ. તો જો બેટા પેલો જે ફેઝ હતો ને આપણો મુખ્ય તબક્કો, જો કયો? પ્રશુક્રકોષનું નિર્માણ. એના 3 તબક્કા પૂરા થઈ ગયા. ગુણન થઈ ગયું, વૃદ્ધિ થઈ ગયું, પરિપક્વન થઈ ગયું, અંતે પ્રશુક્રકોષો બની ગયા. રાઈટ? તો હું તમને એમ કહું કે આ જે 3 તબક્કાઓ છે, બરાબર, એને સંયુક્ત રીતે આપણે કયા કોના તબક્કા કહેશું? પ્રશુક્રકોષ જનન કહેવામાં આવે. રાઈટ? યસ ઓર નો? યસ. કેવી સરસ રચના છે. હવે બીજો તબક્કો આપણો છે શેનો? શુક્રકોષ જનનનો. કયો છે? યાદ કરો, યાદ કરો. ચાલો તો હું થોડું સ્ક્રોલ કરી લઉં. શુક્ર કાયાંતરણ. કયો તબક્કો? શુક્ર કાયાંતરણ. તો શુક્ર કાયાંતરણમાં શું થાય બેટા? તો કે આ જે પ્રશુક્રકોષો બન્યા ને એ જ્યારે શુક્ર કાયાંતરણના તબક્કામાંથી પસાર થાય ત્યારે શું થાય? તો એની અંદર છે એક પ્રક્રિયા થાય. કઈ? વિભેદીકરણની પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે? વિભેદીકરણની. એટલે વિભેદીકરણ એટલે શું? તો કે આ કોષો છે એ રૂપાંતરિત થશે. પોતાના ચોક્કસ કાર્ય માટે છે એ શું થશે? રૂપાંતરિત થશે. અને એ પ્રોસેસને આપણે શું કહેતા હોઈએ? વિભેદીકરણ કહેતા હોઈએ. બરાબર? તો શું થાય? જો તો કે આ પ્રશુક્રકોષ તો સાદો આકાર હતો એનો, બરાબર. હવે એ સરસ મજાનું શીર્ષ ધરાવશે રૂપાંતરણ પામ્યા પછી, મધ્ય ભાગ ધરાવશે, ગ્રીવા ધરાવશે, અને અંતે સરસ મજાની પૂંછડી ધરાવતો શું બની જશે? શુક્રકોષ બની જાય. બરાબર? આવી રીતના સરસ મજાનો શુક્રકોષ બની જાય. તો એમ અહીં શુક્રકોષો બનશે,
તો 4 પ્રશુક્રકોષો છે તો આપણી પાસે શુક્રકોષો પણ કેટલા બને? 4 શુક્રકોષો બનશે. ક્લિયર? તો હવે આ પ્રશુક્રકોષમાંથી જે શુક્રકોષ બન્યા છે, બરાબર, એની પ્લોઇડી પણ કેવી હોય? એકકીય હોય. કારણ કે ખાલી વિભેદીકરણ થયું. જો અહીંયા એ રાઉન્ડ શેપ હતા, અહીંયા એને શીર્ષ જોવા મળે, ગ્રીવા જોવા મળે, મધ્ય ભાગ જોવા મળે, પૂંછડી જોવા મળે, રાઈટ? આગળનું જે વધારે ડીપમાં છે તમે આગળના ધોરણોની અંદર અભ્યાસ કરશો, બરાબર? તો આ જે પ્રક્રિયા થઈ, આ જે પ્રોસેસ થઈ, એ પ્રોસેસને આપણે શું કહીએ? યાદ કરો, શુક્ર કાયાંતરણ. બરાબર, શુક્ર કાયાંતરણ. પણ બેટા પાછું ભૂલાય નહીં કે આ પ્રશુક્રકોષ જનન અને શુક્ર કાયાંતરણ આ બંને કોના તબક્કા છે? શુક્ર કોષ જનનના તબક્કા છે. એ પાછું ભૂલાવવું જોઈએ નહીં. ક્લિયર? તો આવો ચાર્ટ તમને છે એ સરસ મજાનો સમજાણો હશે. તમે પરીક્ષાની અંદર આ ચાર્ટ પણ દોરી શકો, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. અને હા, હારવાર પાછું એનસીઆરટી નું તો આપણે ચાર્ટ જોઈ જ લેવાનો, કારણ કે અમુક આકૃતિ આધારિત પ્રશ્નો હોય તો એમાં આકૃતિ કે મારે યુઝ નહીં કરે તો તમારી ટેક્સ્ટ બુકની જ આકૃતિ આવશે, એટલે ત્યારે એ બરાબર રીતે છે એ તૈયાર કરી લેવું. રાઈટ? યસ ઓર નો? યસ. તો શુક્રકોષ જનનની પ્રક્રિયા અહીંયા પૂરી થઈ ગઈ, શુક્રકોષ બની ગયા. પણ હવે શું થાય શુક્રકોષનું? તો ધ્યાનથી સમજો કે આ જે નિર્માણ પામેલ શુક્રકોષો છે એ શું કરે? સમજો બેટા, નિર્માણ પામેલ જે શુક્રકોષો છે હવે તે શુક્રકોષ જે છે પોતાનું શીર્ષ જે છે એ કયા કોષો? સર્ટોલી કોષો હોય એમાં શું કરે? અંતઃસ્થાપિત કરે, એટલે કે ત્યાં ખૂંપાડી દે. અંતઃસ્થાપિત કરે, કરીને શું મેળવે? પોષણ મેળવે. યાદ કરો, આપણે જ્યારે શુક્રકોષના આડાછેદની રચના ભણી ત્યારે આપણે વાત કરી હતી કે સર્ટોલી કોષોનું કામ શું? માની લો કે આ કયો કોષ છે? કયો કોષ છે? સર્ટોલી કોષ છે. તો જે શુક્રકોષ બન્યો, જો આ શું બન્યું છે? શુક્રકોષ. સમજો બેટા, હમણાં મસ્ત રીતે તમને સમજાવું કે આ બન્યો છે આપણો શુક્રકોષ. એ શુક્રકોષ શું કરે? ગતિ કરી અને પોતાનું શીર્ષ ક્યાં અંતઃસ્થાપિત કરી દે? સર્ટોલી કોષની અંદર અંતઃસ્થાપિત કરી દે. શું કામ? તો કે એમાંથી શું મેળવશે? પોષણ મેળવશે શુક્રકોષ. ક્લિયર? યસ ઓર નો? યસ. તો આવી રીતના શુક્રકોષ સર્ટોલી કોષની અંદર પોતાનું શીર્ષ અંતઃસ્થાપિત કરી દેશે. ઓકે, હવે સર શું થશે? તો કે હવે આ જે છે એ શુક્રકોષ જે શુક્રોત્પાદક નલિકા હોય, શુક્રોત્પાદક નલિકા જે છે એમાંથી મુક્ત થાય. બરાબર? મુક્ત થાય. અને એ પ્રક્રિયાને બેટા યાદ રાખજો, સ્પર્મિએશન કહેવામાં આવે. શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયા છે અને શું કહેવામાં આવે? સ્પર્મિએશન દ્વારા આ શુક્રકોષ છે એ શુક્ર ઉત્પાદક નલિકામાંથી મુક્ત થાય. મુક્ત થયેલો શુક્રકોષ છે એ ક્યાં જશે? તો એ તો પછી તમને માહિતી હોવી જ જોઈએ. કેમ? તો કે આપણે સહાયક પ્રજનન નલિકા ભણી ગયા છીએ કે એ જે શુક્રકોષ મુક્ત થયો છે શુક્ર ઉત્પાદક નલિકામાંથી, એ પછી વૃષણજાળ મારફતે ક્યાં જાય? શુક્રવાહિકામાં. શુક્રવાહિકામાંથી ક્યાં જશે? બોલે, ક્યાં જશે? વિચારો તો. શુક્રવાહિકામાંથી અધિવૃષણ નલિકામાંથી, શુક્રવાહિનીમાંથી, સ્ખલન નલિકામાંથી મૂત્રજનન માર્ગ મારફતે છે એ મૂત્ર માર્ગ મુખ મારફતે, કાં તો જો આગળ સમાગમ થતું હશે તો સ્ત્રીના યોનિ માર્ગની અંદર, અથવા તો છે એ બહાર મુક્ત કરવામાં આવશે. ક્લિયર? આવી સરસ મજાની વાત છે એ કોની હતી? શુક્રકોષ જનનની હતી. દરેક વિદ્યાર્થીઓને સમજાણું હશે. બરાબર? 3 પ્રશ્નોના આધારે આખો શુક્રકોષ જનનનો ટોપિક આપણે સમજ્યા. હવે આપણે વાત કરવાની છે એ શુક્રકોષની રચના, પણ એના વિશે છે આપણે નેક્સ્ટ લેક્ચર મૂકશું. બરાબર? તો મળીએ છીએ આવતા લેક્ચરની અંદર. આવતો લેક્ચર જોવાનું ચૂકતા નહીં. ઓકે.